મને તું બતાવ તે આ કેમ કમેન્ટ કરી એનો કારણ બતાવ મને. એનું કારણ મને બતાવ તે તને ગાળો દેવાનો હક કોને આપ્યો છે ભાઈ? તને હક કોને આપ્યો છે મને એટલું બતાવી દે. તું એવો બધો રાજકારણ જાણે છે, હું જાણે છે ભાઈ તું મને ગાળો બોલે છે? તે વિડીયો વિડીયો પર તે નોટિસ કરી ભાઈ? હું જોયું તે વિડીયો નું કારણ જાણ્યું? નેતાની ગાળો નહીં બોલાવતો તને કીધું છે બરાબર. વિડીયો તારે તને ખરાબ લાગ્યો હોય ને તો ડાયરેક્ટ તું અમારી સાથે વાત કર. તું કાં છે હવે મને કેતર હું હા આવી કઈ ગામનો છે તું? મને બતાડ દે એડ્રેસ, તને હમણાં જોઈ લઈએ અમે. તું હું સમજી છે હરીશ કઈ ના મેન ગામ બતાડ. હરીશ અલારા. અરે હું જબ બી ફોન લગાડી તું ફોન ઉઠાડી લેજે. તારામાં દમ હોય ને મારો ભાઈ તો ફોન ઉપાડી લેજે. આમાં આવી રહ્યા. તારા ગામનું નામ મને બતાડી દે. તારા ગામના સરપંચ સાથે હું વાત કરી લે. વાવડી ગામ છે ને તારો? વાવડી કઈ નું વાવડી? જિલ્લો હું લાગે? અલીરાજપુર જિલ્લો લાગે ને. વાવડી ગામમાં જીનો કોન્ટેક્ટ કરો. વાવડી ગામમાં હવડે કાં રહી એમ કે ને કોન્ટેક્ટ કરો ને. મને આ માણાની ડિટેલ પૂરી જોવે. તું હું સમજે છે ભાઈ? તું કમેન્ટ કરી દે એટલે એનો મતલબ હું અમને આંડું પાંડુ સમજે છે. સંગઠન નો મતલબ તું જાણે છે? કોમેન્ટ તું ડિલીટ કર અત્યારે. जय जोहर जय आदिवासी महा तरफથી બધા ભાઈનો આવજો છે બસમાં વાત કપરકાંડ કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો. ત્યારે કે જેમ તેમ કરીને આપણા સમાજના બારામાં વાત કરવાની છે. આપણા સમાજના જે વ્યક્તિ આપણા માટે અવાજ ઉઠાવે છે તો એના બારામાં વાત કરવાના છે. જે આગાડી તમે વિડીયો દેખ્યો હોય મારા ભાઈ, જે આદિવાસી મજૂર સંગઠન કરીને એક ચેનલ છે જેમાં આપણા આદિવાસી સમાજના લોકો જે ગમે એવો કાંડ થયો હોય, જે ગુજરાતની અંદર સેઠિયા જોડે ગમે એ કાંડ થયો હોય, કોઈ મજૂર જોડે ગમે એ આપણા આદિવાસી સમાજના લોકોને પરેશાન કરે તો ગમે તો એના માટે જે આપણા આદિવાસી સમાજના લોકો અમુક જે અવાજ ઉઠાવી રહ્યા છે, જે અવાજ ઉઠાવી રહ્યા આદિવાસી મજૂર સંગઠન કરીને એક એવું ચેનલ છે જે એના હાથે વિરોધ થઈ રહ્યો. મને કોઈ વ્યક્તિ ગાલી ગલોચ કરીને કોમેન્ટ લખી દે, કોઈ વ્યક્તિ ખોટું એને બદનામ કરી દે, તો એ બધું બંધ કરો. તમારા હું કંઈક વધારે બોલી જાય તો બાકી તમે મોદી એમ કહેવો કે સંજય તો બી કંઈક વધનો બોલી ગયો. હું એમ કહું જે માણા જે આપણા સમાજ હતું હાથે અવાજ ઉઠાવે તો ઉઠાવવા દો. તમારો તો અવાજ નહીં ઉઠાવાતો હોય ને તો તમે શુભ થઈને બહો કઈનાની વાત સાંભળો. અગર કઈનો વ્યક્તિ અવાજ ઉઠાવતો હોય તો એને ઉઠાવવા દો અવાજ. તમારા પેટમાં તેલ મત રેડો. તમે એ બધું બંધ કરી દો અને જેથી કરીને લોકોને સપોર્ટ કરવાનું કામ કરજો. અને ગાલી ગલોચ કરેલું તમને કંઈ નહીં જડે. જે કરે છે એ કરી રહ્યા, એ આપણા પોતાના જે આદિવાસી સમાજ સારું કરી રહ્યા. અને તમે વ્યક્તિ બધા અલગ અલગ લીન હેલી કરવા માંડી જાવશે તો બધું બંધ કરી નાખો. અને રિયલમાં તમને વાત કહું, આ કમેન્ટ લખવાનું બંધ કરો. કમેન્ટમાં તમને શું જડે મારા ભાઈઓ? જે કમેન્ટ ગાલી ગલોચ કરીને લખી રહ્યા છે યા તો એ બધું એવું બંધ કરો ને. બંધ કરો. તમને શું તમને શું થતું હોય? હું ઘરવાળી થોડી જ ભરાઈ ગઈ તમનથી તમે હેલી કરી રહ્યા? એવું બધું બંધ કરી નાખો. અને જે આપણા સમાજ હારું વ્યક્તિ અવાજ ઉઠાવતો હોય તો એવાને સપોર્ટ કરવાની જરૂર કરો. અને એની અગાડી ઊભા રહો અને એને ગમે સપોર્ટ કરો. અને તમે આ ઇનાન પાડવાની વાત કરી રહ્યા, ઇન પાડી રહ્યા, જે એવું મત કરો. તમે બી આદિવાસી, તમે બી બહાર નીકળ્યા, તમને ખબર હોય કે લોકો કેમ કરાવે છે કે કેમ નહીં, એની બહુન ઠોકું હું. અને તમે વિચાર કરો મારા ભાઈઓ, આ હેલુન પેલું કરાવી રહ્યા છે તો એ બધું હેલી કરાવો. અને મારા ભાઈઓ આ હું એક વાત તમને હાસી બતાડ દઉં. જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ અમુક સોતે ભાગે રાખી રહ્યા હતા, 30% બી રાખો મારા ભાઈઓ. અને
તરે કાયદેસર રાખો અને એમાં ભાષાલી દવાઈઓ એવું આપણા ભાગ નહીં આવવું જોઈએ. હાથી ઢાંયડા એવા આપણે ભાગ નહીં આવવું જોઈએ. જે આપણા બાપ દાદા સોતે ભાગ રાખીને મરી ગયા તો એ બધું બંધ કરાવી દો અને આમાં આવું ત્રીજે ભાગે રકાડવાનું કોશિશ કરાવો. મારી એવી નંબર વિનંતી છે. અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો હોય તો વિડીયો શેર કરી નાખજો. આવનાર સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો 50,000 જણા સમજી શકે. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી વિડીયો ખરેખર શેર કરી નાખજો મારા ભાઈઓ. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર.